الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. والحمد لله الذي يحيي ويميت ويميت ويحيي وهو حي لا يموت بيده الخير وهو على كل شيء قدير. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. صلى الله وسلم عليك يا أبا عبد الله الحسين. صلى الله وسلم عليك يا أخت الحسين زينب سلام الله عليها وعلى المستشهدين مع الحسين. يا ليتنا كنا معكم فنفوز والله فوزا عظيما. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. قال الله تبارك وتعالى في كتابه الحكيم وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي. آمنا بالله وصدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. દિલ તો એ ચાહે છે કે આજ એ વાતો કરીએ કે જે વાતો ઝિક્રે હુસૈનને લગતી વળગતી હોય. પણ કારણ કે અમુક વસ્તુથી આપણે મજબૂર હોઈએ છીએ અને એટલા માટે સાવ પૂરી રીતથી તો આપણે ઝિક્રે હુસૈનની વાતો જે રીતથી થવી જોઈએ કરી શકતા નથી. એ આપણે બસની વાત પણ નથી. અને એ વાત જે કહેવામાં આવે છે કે હર ઇન્સાનને વિચાર કરવો જોઈએ, એ મગજની અંદર રાખવું જોઈએ કે અગર હું મજલિસમાં નહીં આવું, હું ઝિક્રે હુસૈન નહીં કરું, હું હુસૈન ઉપર નહીં રોઉં, તો હુસૈનના ઝિક્રને કોઈ આંચ આવવાની નથી. પણ આંચ મને જરૂર આવવાની છે. એવા એવા વાક્યાઓ ઝહેનની અંદર આવી રહ્યા છે. પણ એ વસ્તુઓ સુધી પહોંચવા પહેલાં હું સૌથી માગણી કરું છું કે હવે પછીના જે દિવસોની અંદરમાં આપણને જે વાતો કરવી છે એ વાતો આપણે સાંભળી જ ન લઈએ, પણ સાંભળી અને જરાક એના ઉપર વિચાર કરીએ અને આપણી જિંદગીને એ વાતોની સામે રાખીએ. કારણ કે એ વાતો એવી વાતો છે કે જે વાતો ફક્ત સાંભળવા માટે નથી, એ વાતો ફક્ત ઇલમ હાસિલ કરવાને માટે નથી,
કારણ કે આપણે શરૂઆતથી કહ્યું હતું કે આપણી જિંદગી આજ રોબોની જિંદગી થઈ ગઈ, મશીનની જિંદગી થઈ ગઈ. બસ આપણે જઈ રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, કેમ જઈ રહ્યા છે, ક્યાં પહોંચવાનું છે ખબર નથી. એટલા માટે આપણને કહેવામાં આવ્યું કે આવો ઝિક્રે હુસૈનની અંદર, મજલિસની અંદર આવો. મૌલા હુસૈન માસ્તર છે, રસ્તો દેખાડવા વાળા છે, અને આપણને રસ્તાની જરૂરત છે. એવું નહીં કે ફક્ત કબર માટે જરૂરત છે, એવું નહીં કે ફક્ત કયામત માટે જરૂરત છે, એવું નહીં કે ફક્ત જન્નત મળવા માટે જરૂરત છે, પણ આ દુનિયાની અંદરમાં કઈ રીતે શાંતિથી જિંદગી બસર થાય એના માટે જરૂરત છે. એ તો આપણે બધાને ઝહેનની અંદરમાં રાખી પણ લેવું જોઈએ. અને હદીસો પણ આપણને બયાન કરે છે કે આ દુનિયા દુઃખનું ઘર છે. આ દુનિયા, અગર કોઈ આ દુનિયાની અંદરમાં એમ સમજે કે આ દુનિયામાં પૂરી શાંતિ મને મળવાની છે, તો એ જૂઠી વાત છે. ખુદાએ પૂરી શાંતિને માટે જન્નત રાખેલી છે. અગર દુનિયાની અંદરમાં પૂરી શાંતિ મળી જાય તો પછી ખુદાને જન્નત પેદા કરવાની જરૂરત ન હતી. પણ દુઃખની સાથે, તકલીફની સાથે સંતોષી અને શાંતિની જિંદગી કેમ જીવવી એ હુસૈને શીખવાડ્યું છે. હુસૈને નાના અસગરને દેતા દેતા એ ખુશી મહેસૂસ કરી છે. બાપનું દિલ છે, 6 મહિનાનો અસગર છે, 2 ઘૂંટ પાણી બાપ માંગી રહ્યો છે, બહુ કઠિન મંજિલ છે, પણ તે છતાં એ દેતા દેતા હુસૈન શુક્ર કરે છે ખુદાનો. આપણને એમ થાય કે એ તો ઇમામ હતા, પણ તમે એક એક કરબલાના માણસોને જો, સહાબીથી લઈ, 6 મહિનાના અસગરથી લઈ અને લગભગ 90 વર્ષના મુસ્લિમ ઇબ્ન અવસજા હતા કરબલામાં. અસગરથી લઈ અને મુસ્લિમ ઇબ્ન અવસજા સુધી કોઈ એક માણસ એવો ન હતો કે જે વિચાર કરતો હોય કે મારું શું થશે. કોઈને મગજમાં ન હતું કે મારા હકનું શું થશે, એ કોઈને મગજમાં ન હતું. જેની પણ જબાનથી સાંભળો તો હું પહેલે જાઉં, મારો દીકરો પહેલે શહીદ થાય, હું પહેલે કુરબાન થઈ જાઉં. ફક્ત હુસૈન માટે નહીં, મૌલા હુસૈનને માટે બધાય કુરબાની દેવા આવ્યા હતા. પણ એકબીજા સહાબીના વચ્ચે તમે રિશ્તાઓ જો, એક સહાબી બીજા સહાબી સાથે વાતો કરે છે તો એવી જ વાતો કરે છે કે આપણે એકબીજાને એવી રીતના સાથ આપીએ કે એવું ના બને કે આપણને શૈતાન હેરાન કરી જાય. એવી રીતના એકબીજાને માટે સાક્રિફાઈસ થવાને તૈયાર છે. આપણને ઘણી વખતે હોય ને કે આપણે કોઈ સાથે કામ કરતા હોય તો ઘણી વખતે ઇન્સાનને એમ થાય કે હું જરાક પછી આવું તો, હું જરાક પછી કરું તો. આપણે આમે સર્વિસ કરતા હોય, જે પણ હોય એ થઈ જતું હોય. પણ આ ખબર નહીં કોઈ એવી ખૂબીનો કાફલો છે જે કે જે કાફલાની અંદરમાં બધા દેવાનો વિચાર કરે છે, લેવાનો કોઈ વિચાર નથી કરતો. આ ખૂબી શું છે? આ શું? આ લોકો કઈ માસૂમ તો ન હતા. આની અંદરમાં એવા લોકો પણ છે કે જે જનાબે હૂર ફક્ત અમુક પલના અંદરમાં એની જિંદગીમાં શું થઈ ગયું, એના શું મગજમાં આવી ગયું કે એક અમુક ટાઈમની અંદરમાં એક જગ્યામાંથી બીજી જગ્યામાં એ લાગ્યું. કોઈ એમ ના કે અલતશની આવાજ ફક્ત હૂર સાંભળતા હતા, બહુ ઘણા સાંભળવા વાળા હતા. તો આપણે ફક્ત આટલા દિવસો થયા, આટલી રાતો થયા, જે વાતો કરીએ છીએ બધી જેનેરલ વાતો થાય છે. પણ આપણે આવો હવે કરબલાના આ કાફલાની અંદરમાં નજર કરીએ કે આ લોકોની અંદરમાં શું ખૂબી હતી,
આ લોકોની જિંદગી કાંઈ એવું ન હતું કે 24 કલાક મસ્જિદમાં અલ્લાહ અકબર કરવાવાળા હતા. નહીં, બધાય પોતપોતાની જિંદગીમાં જેવી રીતના આપણે ધંધા કરીએ છીએ, આપણે વેપાર કરીએ છીએ, આપણે આપણી જિંદગી પસાર કરી રહ્યા છીએ, એવા માણસો હતા. તો આ લોકોને શું એવું મળી ગયું કે જેના કારણે આ લોકો આ દરજ્જા સુધી પહોંચ્યા? અને શું આપણી અંદરમાં એ સલાહિયત નથી? શું આપણી અંદર એ તાકાત નથી કે આપણે પણ એ ચીજને મેળવી શકીએ? તો આજે મને જે એક બે વસ્તુ ઇન્ટ્રોડક્શનના અંદરમાં જે બયાન કરવી છે, શાયદ જરાક એમ આપણને લાગે કે આ કોઈ ફિલોઝોફીની વાત છે, પણ ફિલોઝોફીની વાત નહીં, કારણ કે મને એક જગ્યા સુધી પહોંચવું છે, યા તો બધાને પહોંચાડવું છે, એટલે મને આ વાત કરવી જરૂરી લાગે છે. ખુદાવંદે કરીમ હદીસે કુદસીની અંદરમાં, હદીસે કુદસી ખુદાના એ પારોલ છે, ખુદાના એ શબ્દો છે કે જે કુરાન શરીફમાં નથી, પણ ખુદાએ ડિરેક્ટ વાતો કરી છે. કાંઈના નબીઓને કરી હોય કે જે રીતથી કરી હોય, પણ ખુદાના પારોલ. એમાં ખુદા સૌથી, એટલે આપણને ખબર પડે કે ખુદાએ અમુક વસ્તુ જે છે ને, જેવી રીતના આપણે ઓર્ડિનેટરની અંદરમાં અમુક સોફ્ટવેર રાખી દઈએ ને, અમુક લોજિશિયલ નાખેલા હોય, એવી રીતના ખુદાએ ઇન્સાનને બનાવ્યો હોય ને, તો એની અંદરમાં અમુક લોજિશિયલ રાખેલા છે અંદરમાં. ખુદા કહે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કુન્તુ કંઝન મખફિયા, કે હું j'étais un trésor caché, હું એક છુપેલો ખજાનો હતો. ખુદા પોતે કહે છે કે મને કોઈ નહોતું ઓળખતું, j'étais un secret. કુન્તુ કંઝન મખફિયા ફઅહબબતુ અન ઉઅરફ. તમને ખબર છે ને કે જ્યારે કોઈ પ્રેસિડેન્શિયલ ડિસ્કોર હોય કે કોઈ મિનિસ્ટેરિયલ ડિસ્કોર હોય, તો એ લોકોના એક શબ્દો ઉપર લોકો વિચાર કરે કે શું કામ આ શબ્દ આણે અહીંયા વાપર્યો હશે. આમ ઇન્સાનની વાત થાય છે કે આ શબ્દ શું કામ અહીંયા બોલ્યો, એની પર એનાલિસ થાય ને એના ઉપર ઘણી ચર્ચાઓ થાય. તો આ તો ખાલિક છે, ખુદા છે. તો એ કાંઈ જેવા તેવા શબ્દો જ્યાં ત્યાં ના વાપરે. એને ખબર હોય કે આ શબ્દની શું કિંમત છે. તો કહે છે કે ફઅહબબતુ અન ઉઅરફ et j'ai aimé me faire connaître. મને મોહબ્બત થઈ, ખુદા કહે છે કે મને મોહબ્બત થઈ કે લોકો મને ઓળખે, કે બીજાના વચમાં હું ઓળખાવું, એ મને મોહબ્બત થઈ. ખુદા એમ નથી કહેતો j'ai voulu me faire connaître. ખુદા એમ નથી કહેતો કે મને ઈરાદો થયો કે મને બધા ઓળખે. નહીં, મને મોહબ્બત થઈ કે મને બધા, હું બીજાના વચમાં ઓળખાવું. ફઅહબબતુ અન ઉરફ ફખલકતુલ ખલ્ક. એટલે મેં શું કર્યું? એટલે j'ai créé la créature. એટલે j'ai créé, મેં એ પેદા કર્યા, મેં એ ખલ્ક કર્યું. કેને ખલ્ક કર્યું? એક મખલૂકને. એ મખલૂક આપણા ઉલમાઓ ને બધા તફસીરોની અંદરમાં કહે છે કે આપણા નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નૂર હતું. એટલે બે વસ્તુ છે, એક તો ખુદાની મોહબ્બત થઈ અને પછી ખુદાની મારિફત થઈ. ખુદાને પહેલે મોહબ્બત થઈ અને પછી એની વાત આવી કે મને લોકો ઓળખે. એટલે ખુદાએ એક લોજિશિયલ જે ઇન્સાનની ખિલકતની અંદરમાં રાખેલી છે, એ શું છે? ખુદાની મોહબ્બત. અને આ ખુદાની મોહબ્બત જે છે એના માટે બહુ જાજી વાતો થઈ ગઈ છે અને જાજી વાતો કરવાની છે. આપણે કેટલા દિવસથી આ મોહબ્બતની વાતો કરીએ છીએ કે મોહબ્બતના કારણે ઇન્સાન શું શું કરી શકે છે ને શું શુંથી રોકાઈ શકે છે. એ મોહબ્બતની જ વાતો આપણે કરીએ છીએ. અને કરબલાની અંદરમાં જે ખૂબી છે એ પણ મોહબ્બતના કારણે જ છે. અને એ કઈ મોહબ્બત? ખુદાની મોહબ્બત. આપણે બધા લોકો જે સુજેની અંદરમાં જોતા હતા કે આ સુજેની અંદરમાં દિમેન્શનની ને જે બધી વાતો છે, એમાંથી એક દિમેન્શનનું નામ છે દિમેન્શન સ્પિરિચ્યુઅલ. દિમેન્શન સ્પિરિચ્યુઅલ એટલે શું? ખુદાથી મોહબ્બત અને ખુદાથી લાગતી વળગતી વસ્તુ હોય એનાથી મોહબ્બત, એને કે દિમેન્શન સ્પિરિચ્યુઅલ.
તો આ મોહબ્બતથી કરવાની વાત છે, ખુદાથી મોહબ્બત તો ઠીક છે, પણ એ મોહબ્બત સુધી પહોંચવાને માટે ઇન્સાનને વિચાર તો કરવો જોઈએ કે હું ખુદાથી કેમ મોહબ્બત કરું. ખુદા દેખાતો તો છે નહીં, ખુદા કોઈ એવી પાલ્પાબલ વસ્તુ તો છે નહીં કે આપણે એનાથી મોહબ્બત કરીએ. કેમ ખુદાથી મોહબ્બત થાય? હાલાકે જેટલા પણ દુનિયાની અંદરમાં ઇન્સાનો છે, આજે ઘણા ખરા સુઇસાઇડના કારણોની અંદરમાં સૌથી મોટું કારણ એ છે કે તમે જેને પણ એનાલિસ કરીને તપાસ કરો ને તો એને આપણને ખબર પડે કે આ માણસે એટલા માટે સુઇસાઇડ કર્યું કારણ કે il se sentait mal aimé. એને અફેક્શન નહોતું મળતું, એને પ્રેમ નહોતો મળતો, ચાહે માવતરનો હોય, ચાહે ફેમિલીનો હોય, ચાહે સોસાયટીનો હોય, ચાહે જે પણ હોય. તો હર ઇન્સાનને એક એની આરઝુ હોય છે અને એની અંદરમાં એ વસ્તુ સમાયેલી છે કે એને ખપે કે લોકો એનાથી મોહબ્બત કરે. બધાને તમન્ના હોય. એટલે ઇન્સાનની પાસે બે વસ્તુ છે, એને કોઈથી મોહબ્બત કરવી પણ હોય અને કોઈની મોહબ્બત ખપતી પણ હોય. પણ આજે આપણે એ દુનિયાની અંદરમાં છે, મને તમે કહો, આપણે બધા ઈ જ છીએ. આપણે ક્યાં એવા દોસ્ત ગોતવા જાશું કે જેનાથી આપણે જે મોહબ્બત કરવી જોઈએ એ કરી શકીએ? આપણે ક્યાં એવા માવતરો ગોતવા જાશું કે જે મોહબ્બત એમનાથી કરવી જોઈએ એ કરી શકીએ? માવતરો ક્યાં એવી ઔલાદ ગોતવા જશે કે જેવી મોહબ્બત એમનાથી કરવી જોઈએ કરી શકીએ? બધાની પોતપોતાની હાલત છે, બધા પોતપોતાની જગ્યામાં સમજે છે. અને જ્યારે આપણે દોસ્તારો પણ મેળવીએ ને તો હકીકતમાં દોસ્તનું કામ શું હોય? દોસ્તનું કામ એ હોય કે જ્યારે કોઈ પણ ઇન્સાનને કોઈ વસ્તુ કેવી હોય ને કે જે બીજાને ના કહી શકતો હોય, એને એમ હોય કે હું દોસ્તને કહું. પણ એવા ક્યાં દોસ્ત મળવા ગોતવા જાય આપણે કે જ્યાં આપણને ખબર પડે કે આ દોસ્તને હું વાત કરીશ તો અહીંયાથી એના સુધી પહોંચશે અને ત્યાંથી કબરમાં જશે, બીજા કોઈ નહીં ખબર પડે. અહીંયા તો એ હાલત છે કે હજી તો દોસ્ત સુધી વાત થઈ ના હોય અને ત્રીજા માણસની વોટ્સઅપમાં ખબર પડી ગઈ હોય. આવા માહોલની અંદરમાં, આવી દુનિયાની હાલતની અંદરમાં ઇન્સાન કેના પાસે વાતો કરે? કેના પાસે પોતાના રાઝ બયાન કરે? કેના પાસે પોતાની અંગતની વાતો પેશ કરે? એટલે ખુદાવંદે કરીમે, કારણ કે એને ખલ્ક કરી રહ્યો હતો અને એને ઇન્સાનથી બહુ જ મોહબ્બત હતી, તો એણે ઇન્સાનને માટે એક લોજિશિયલ અંદરમાં રાખી દીધું, એક સોફ્ટવેર રાખી દીધું કે નહીં, આ ઇન્સાનને જે છે ત્યાં સુધી એ પૂરો નહીં થાય જ્યાં સુધી એ મારાથી મોહબ્બત નહીં કરે. મારાથી મોહબ્બત કરવાનો મતલબ શું છે? મારાથી મોહબ્બત કરવાનો મતલબ એ છે કે જ્યારે એને વાતો કરવાનું મન થાય તો એને જરૂરત નથી કે બીજા કોઈ દોસ્તને ગોતે, મારી પાસે આવે ને મારી સાથે વાતો કરે. ખુદા નબી મૂસાને કહે છે કે તને નિમકની પણ જરૂરત હોય ને તો એ મારા પાસે માંગજે. ખુદા કોઈ આસમાનમાંથી નિમક મોકલવાનો છે? નહીં, નિમક ખુદા નથી મોકલવાનો, પણ એ ઓલો રિશ્તો, ખુદાની સાથેનો જે રિશ્તો છે ને એ ઇન્સાનને જો ખબર પડી જાય, એ રિશ્તો એને મળી જાય તો આ ઇન્સાનના જેટલા પણ દુઃખો છે ને એ દુઃખો જ રહેવાના છે, પણ એ દુઃખની અંદરમાં એને સુખ મળી શકે છે. મને કોઈ ફિલોસોફીની વાતો નથી કરવી, પણ એક વખત એક જગ્યાની અંદરમાં એક બાપ દીકરો હતા અને બાપ દીકરાને એ આદત હતી કે બાપ કોઈ શેખ હતો અને દીકરો એના સાથે હંમેશા એના સાથે હોય. એ લોકોની એક આદત હતી કે દર અઠવાડિયે એ લોકો અમુક ચોપડીઓ ભેગી કરે અને જેટલા પણ માણસો એક જગ્યા ઉપર ભેગા થાય એ લોકો ઊભા રહીએ અને જેટલા પણ માણસો વટાય એ લોકો અમને ચોપડી બાંટે, ચોપડી દે, ચોપડી ડિસ્ટ્રીબ્યુટ કરે, કોઈ પણ ચોપડી હોય. તો આ આદત હંમેશા દર અઠવાડિયાની હતી.
એક વખત એવું થયું કે બાપા એ જોયું કે ટાઈમ બરોબર નથી, જરા વરસાદ પડી રહ્યો છે, તો એ પોતાના દીકરાને કહે છે કે આજે હું નથી આવતો. તો દીકરો કહે છે કે નહીં, હું તો જાઉં છું. એટલે દીકરો એ ચોપડીઓ લઈને એક જગ્યા ઉપર ઊભો રહ્યો ને બધાને દેવાનું શરૂ કર્યું. સાંજ પડવા આવી, એના પાસે એક ચોપડી રહી ગઈ. એને ખબર ના પડે કે હવે આ ચોપડી દઉં તો કેને દઉં, કોઈ ના દેખાય. બધા લોકો પોતપોતાની જગ્યામાં ચાલ્યા ગયા. એ જે જગ્યામાં એ લોકો રહેતા ત્યાં એવી જગ્યા હતી કે સાંજ પછી કોઈ માણસ ના દેખાય. આ વિચાર કરે કે હવે શું કરું, આ ચોપડીને ઘરે લઈ જાઉં? એ બની શકે એમ નથી. આખરમાં એના મગજની અંદરમાં આવ્યું કે આ સામું ફલાણું એક ઘર દેખાય છે, ત્યાં જાઉં અને ત્યાં જે પણ માણસ હોય એને આ ચોપડી દઈ દઉં. એટલે એ ત્યાં પહોંચે છે અને બાયણું દબદબાવે છે તો કોઈ બહારે નીકળતું નથી. સોંદરી એક વખત કરી, 2 વખત કરી, 3 વખત જરા લંબી સોંદરી કરી, પણ કોઈ નીકળતું નથી. માયુસ થઈ ગયો છોકરો. હવે શું થશે? હવે આ ચોપડી મને ઘરે જ લઈ જાવી જોશે. એટલે એને એમ થયું કે હાલને હજી એક છેલ્લી વખત કોશિશ કરી લઉં, શાયદ ને કોક નીકળી જાય. એટલે એ છેલ્લી વખત લગભગ 2-3 મિનિટ સુધી સોંદરી કરે છે. 2-3 વખત સોંદરી કરે છે તો એ જોઈ છે કે જરા વાર પછી બાયણું જરા ખુલે છે. એક બાઈ માણસ સામે આવે છે અને આ છોકરો એને આ કિતાબ દે છે અને બસ જોશમાં એને બોલી દે છે કે ખુદા તારાથી મોહબ્બત કરે છે. છોકરાને સાનો સવાર કાંઈ આમ મગજમાં બસ આમ જ બોલી દે છે ને હાઈલો જાય છે છોકરો. લગભગ અઠવાડિયા પછી મસ્જિદની અંદરમાં શેખ હતા એટલે બાપ ખુતબો દે છે, નમાઝે જુમા ને બધું થઈ જાય છે. તો સાંભળે છે આવાજ કે ઓલો ફરિશ્તો ક્યાં ગયો? તો બધા વિચારમાં પડે છે કે આ કોણ ફરિશ્તાની વાત કરે છે? આ કોઈ ઘેલી બાઈ થઈ ગઈ છે? કોણ છે? તો કે નહીં, એક ફરિશ્તો આવ્યો તો અઠવાડિયા પહેલા મને એક ચોપડી દઈ ગયો છે. તો તપાસ કરતા ખબર પડી કે આ ફલાણો દીકરો હતો ને એણે ચોપડી. તો એ બાઈ બયાન કરે છે એ કે હું આ દુનિયાથી કંટાળી ગઈ હતી અને જ્યારે આ છોકરો આવ્યો ત્યારે હું ટેરાસ ઉપર હતી, ખુરશી ઉપર હતી ને ઉપરથી પડવા જતી હતી, એટલે આપઘાત કરવા જતી હતી. શા માટે? કારણ કે આ ગામની અંદરમાં મારી 4 ઓલાદ છે, પણ 6 મહિના થયા મેં મારી ઓલાદનો અવાજ નથી સાંભળ્યો. ઘણા મારા આ ગામની અંદરમાં ઓળખીતા લોકો છે, ખાસ કરીને મારા ફેમિલી મેમ્બરો છે, પણ કોઈ મારી તપાસ કરવાવાળું નથી. એટલે મને એમ થયું કે હવે મારી આ જિંદગીથી કોઈને કાંઈ લાભ થતો નથી, મને કોઈ પસંદ કરવાવાળું છે નહીં, તો હલો હું ઉપરથી આપઘાત કરીને મરી જાઉં. એ કે હું પડવાની તૈયારીમાં હતી ને મેં પહેલી સોંદરી સાંભળી. મને એમ થયું કે હશે કોઈ. બીજી સોંદરી સાંભળી, ત્રીજી સાંભળી, પણ જ્યારે ચોથી વખત બહુ જ ઈસરારથી સોંદરી સાંભળી તો મને એમ થયું કે ઉતરીને જોઉં તો કરીએ. એવું ના બને કે કોઈ બીમાર માણસ કે કોઈને કાંઈ તકલીફ હોય અને એને કાંઈ મારી જરૂરત હોય. ઉપરથી હું નીચે ઉતરી, આ ચોપડી મેં હાથમાં લીધી ને મારા કાનમાં કંઈક આવાજ આવ્યો કે ખુદા તારાથી મોહબ્બત કરે છે. તો મને જોશ આવ્યો કે હજી કોઈ દુનિયામાં મારાથી મોહબ્બત કરવા વાળું છે. બસ આ શબ્દોએ કે મારી જિંદગીને બચાવી લીધી. હર ઇન્સાનની એ તમન્ના હોય છે કે કોઈ એનાથી મોહબ્બત કરે, અને કાશ આ ઇન્સાનને ખબર પડી જાય કે પોતાનો માલિક એનાથી કેટલી મોહબ્બત કરે છે. આપણે અવારનવાર ઘણી દુઆઓની અંદરમાં ખુદા આપણા સાથે વાતો કરે છે. ખુદા કહે છે કે એ મારા બંદા, તું મારાથી છેટો ભાગે છે અને હું તારી બાજુમાં આવું છું.
મસ્જિદમાં નમાઝના ટાઈમે હું તારો ઇંતજાર કરું છું કે ક્યારે મારો બંદો આવી જાય, હાલાંકે તું મોડું કરે છે, અને તું મોડું કરે છે તો હું તને છોડીને ચાલ્યો નથી જતો, તારો ઇંતજાર, તારી વાટ જોઉં છું. ખુદાના એવા એવા શબ્દો છે કે અગર ઇન્સાનને એ શબ્દો કાનની અંદરમાં સંભળાઈ જાય તો આ ઇન્સાન જેટલા પણ એના ઉપર દુઃખ આવી પડે પણ તે છતાં એને એમ થાય કે નહીં, મને કોઈ દુઃખ નથી. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે એક ખુતબો આપ્યો છે મદીનાથી જ્યારે નીકળતા હતા ને ત્યારે. એ ખુતબાને હમણાં હું વાંચતો હતો અરબીની અંદરમાં. એની અંદરમાં ઇમામ અમુક શબ્દો વાપરે છે અને એ શબ્દો વાપરતા સાથે એક વસ્તુ કહે છે કે અમુ અહેલે બૈતની ખુશી ખુદાની ખુશીની અંદરમાં સમાયેલી છે. એટલે જે પણ અમને ખુદા રાજી થતો હોય એ કરવું પડે તો એમાં અમને દુઃખ નથી થતું, અમને શાંતિ મળે છે. આપણે અત્યારે વાતો ચાલી રહી છે, સુબહની નમાઝમાં આવવા માટે મહેનત પડે છે. પણ શું કામ મહેનત પડે છે? કારણ કે કોઈ વાટ નથી જોતું. અગર આપણને ખબર પડી જાય કે મારી કોઈ પ્રેમિકા અહીંયા વાટ જોઈ છે તો મને શાયદ મહેનત ના પડે. ખુદાની સાથે ઇન્સાન ઇશ્ક કરતો થઈ જાય તો ઇન્સાનને બધી જે મહેનતો છે એ સહેલી થઈ જાય. એટલે આ દુનિયાની અંદરમાં આપણા જે સોલ્યુશન જે આપણે તપાસ કરી રહ્યા છે, જે ગોતી રહ્યા છે, એ વસ્તુમાં ગોતીએ કે જ્યાં આપણને આ મોહબ્બત નસીબ થાય. અને આ મોહબ્બત નસીબ થવાને માટે જેમ બધી વસ્તુની અંદરમાં એક એક્ઝરસાઇઝની જરૂરત હોય એવી રીતના એક્ઝરસાઇઝની જરૂરત હોય. કહેવામાં આવે છે કે જ્યારે ઇન્સાન એકદમનું સ્ટ્રેસે હોય, એને કાંઈ સૂઝતું ના હોય, એને કોઈ સાથે વાતું કરવું પણ ના ગમે, એ ટાઈમની અંદરમાં એને એમ હોય કે હું એકલો એકલો રહું. પણ એ એકલો રહેવાની અંદરમાં પણ એને મજા ના આવતી હોય. એટલે ઇન્સાન પછી કેને ગોતવા જાય? પ્સિકોલોગને ગોતવા જાય. પ્સિકોલોગનું કામ શું હોય કે એને બોલાવે, એને એક વસ્તુ બોલાવે અને એને એના સાથે વાતો કરે. અગર હર ઇન્સાન પોતાના પ્સિકોલોગ માટે ખુદાની નિમણૂક કરી લે, કાંઈ એમ નથી કે આપણે આખી રાત ખુદા સાથે વાતો કરીએ, પણ નહીં, જ્યારે મને કોઈ પણ એવી તકલીફ હોય તો હું બીજાને વાત કરું એના કરતાં ખુદાને એકલો બેસીને બોલું. આ ઇન્સાન જો શીખી જાય તો ઇન્સાનને ખબર પડે કે હકીકતમાં આની અંદરમાં શું મીઠાશ સમાયેલી છે. અને એ જ્યાં સુધી આપણી જિંદગીની અંદરમાં આ વસ્તુ નહીં આવે ત્યાં સુધી આપણને બધી ચીજની અંદરમાં મહેનત પડશે. આપણે ઘણી વખતે જોતા હોય કે ઓલી દુઆએ કોમેલ એમ થતું હોય કે આ ક્યારે પતે એને ખબર પડે. કોઈ જરાક લાંબી પડવાવાળું હોય તો આપણને એમ થાય કે આ જલ્દી પતાવે તો કંઈ ખબર પડે. પણ શા માટે? ઇમામજી પડવાવાળા હોય એ જ આપણે જેવા ઇન્સાન જ હોય, યા તો એના સિવાય ઘણા એવા જવાનો છે કે જે દુઆએ કોમેલ પડતા હોય, લાંબી રાતો સુધી દુઆઓ પડતા હોય. એનું શું કારણ હોય કે એ લોકો અમને મજા આવતી હોય, એ લોકો લાંબુ પડી શકતા હોય? કારણ કે એ વસ્તુ પર ફોર્સ ના કરતા હોય, પર અમૂર કરતા હોય. તો એટલે આપણે આ કરબલાની અંદરમાં જેટલા પણ લોકો છે એ બધાએ બસ એ વસ્તુ જોઈ રહ્યા હતા કે મારો ખુદા મારાથી રાજી છે. અને આજ આપણે એ વસ્તુથી બહુ દૂર હટી ગયા. આપણે હવે એ જગ્યા મળતી નથી કે જે જગ્યાની અંદરમાં આપણને એ ખુદા સાથે વાતો કરવાનો મોકો મળે. ખુદાની સાથે ઇન્સાન, આજે ભણેલો ઇન્સાન એ વિચાર કરવા માંડ્યો છે. ખુદા એ જ હદીસે કુદસીની અંદરમાં ઇરશાદ ફરમાવે છે, કહે છે કે ખલકતુલ અશિયા લે અજલિક વ ખલકતુકા લે અજલી, કે મેં આ બધી જેટલી દુનિયાની અંદરમાં વસ્તુ છે ઇન્સાન મેં તારા માટે બનાવી છે, પણ તને મારા માટે બનાવ્યો છે.
પણ આજ ઇન્સાન શું કરી બેઠો? આજ ઇન્સાન એ કરી બેઠો કે ખુદાને પોતા માટે રાખી લીધો અને પોતે વસ્તુઓનો ગુલામ બની ગયો. તમે જોજો આપણી જિંદગીમાં આપણે જોઈએ કે આપણે અમુક વસ્તુના ગુલામ થતા ગયા, માટેરિયાલિસ્મના ગુલામ થઈ ગયા, જી પણ આપણે સમજીએ, અને કોશિશ કરતા હોય કે ખુદા પણ માર પછવાડે આવે, કારણ કે બી કે લાગે તો ખુદા પણ માર પછવાડે આવે ને હું આ વસ્તુઓની પછવાડે જાઉં. હાલાકી હતું ઊંધું. એટલે ઇન્સાનની આખી જિંદગીનો જે દારોમદાર હતો, આ ઇન્સાનની જિંદગી ને જે રીતથી ખુદાવંદે કરી મેં ઇન્સાનને પેદા કર્યો હતો, એ બધી વસ્તુઓથી ઇન્સાન અલગ થઈ અને કોઈ બીજી જગ્યા ઉપર ગયો કે જ્યાં એને એમ હતું કે અહીંયા કાંઈ મને ખુશી મળી જાય, પણ ઇન્સાનને ત્યાં ખુશી ના મળી. એટલે આ જ ઇન્સાન હવે તડફડી રહ્યો છે. હવે આજનો ઇન્સાનને ખબર નથી પડતી કે મારી પાસે બધુંય થઈ ગયું, બધી વસ્તુ મારી પાસે છે, પણ તે છતાં મને શાંતિ નથી, તે છતાં મને સુકૂન નથી. મને ખબર નથી પડતી કે હવે હું અહીંયા સુધી પહોંચીને હવે હું શું કરું કે જેથી કરીને મને સુકૂન નસીબ થાય. અને એ સુકૂન ગોતતા ઇન્સાન એવી ચીજો કરી બેઠો કે હવે એને ન ભાઈથી મોહબ્બત બાકી રહી છે, ન એની બહેનથી મોહબ્બત બાકી રહી છે, ન એની ઔલાદથી મોહબ્બત બાકી રહી છે, ન એના માવતરથી મોહબ્બત બાકી રહી છે. એટલે બધા પરેશાન છે. ઇન્સાનને જિંદગીની અંદરમાં ખામીઓ મહેસૂસ થઈ રહી છે. જવાન ને કારણ કે આ ખામી પૂરી થતી નથી તો એ શું જોઈ છે? બારે ફૂટબોલરનો ફોટો દેખાય છે, હાથમાં સિગરેટ છે, મોતો ઉપર જઈ રહ્યો છે અને હસે છે. એટલે ઇન્સાનના મગજની અંદરમાં, જવાનના મગજની અંદરમાં આવે છે કે આ સિગરેટ અને આ મોતોની અંદરમાં આ હસે છે એટલે એને શાંતિ મળે છે, તો હું પણ એ કરું. એ ઇન્સાન કરી બેસે છે, જવાન કરે છે, પછી જોઈ છે કે નહીં અહીંયા હજી બરોબર નથી, એટલે વળી કાંઈ બીજું ગોતે છે. એ થતા ઇન્સાન કોઈ દિવસ સંતોષ મેળવી શકતો નથી. શા માટે નથી મેળવી શકતો? કારણ કે જ્યાં લેવાનું છે ત્યાં જાતો નથી, જ્યાં નથી લેવાનું ત્યાં ઇન્સાન તડફડિયા મારે છે. તો એટલા માટે થઈ અને આ મજલિસે હુસૈન જે છે ને, અહીંયા જો આપણે આવવાની આદત હોય ને તો આપણે દરરોજ આ લોકો જે પણ અહીંયા બોલાતું હોય, પણ એ બધા શબ્દોની અંદરમાં કોઈક એવો એક શબ્દ હોય કે જે મને લાગુ પડતો હોય. 5 શબ્દોની અંદરમાં 5 મારા માટે ના હોય, એક શબ્દ મારા માટે હોય, પણ એ આટલા શબ્દોની અંદરમાં જે મારા માટે શબ્દો જે છે ને, એ શબ્દ મને અહીંયા જ મળી શકે છે, કારણ કે અહીંયા એની જગ્યા છે. એટલે આપણને એટલો ભાર દેવામાં આવ્યો કે અહીંયા ફક્ત આપણને આ જે શીખવાડવામાં આવે છે એ શીખવાનું જ નથી. અહીંયા આ ઇન્સાનને બહુ જાજી વસ્તુ નસીબ થાય છે. અહીંયા ઇન્સાનનો મગજ એ જોઈ છે કે એક માણસ એક બીજા માણસને ફક્ત ગામમાં રહે છે, ઓળખતો નથી, પણ તે છતાં અહીંયાથી ખુરશી ઉપાડીને ત્યાં લઈ જાય છે. આ ઇન્સાન જોઈ છે, આ ઇન્સાનને વસ્તુની જરૂરત છે. એકબીજાને પાણી આપે છે, એ બધું અહીંયા દેખાય છે. એકબીજાને ચાય આપે છે, એકબીજાની સર્વિસ થાય છે, આ બધું અહીંયા જોવા મળે છે. અને આ ઇન્સાનના સબકોન્શિયસની અંદરમાં એ બધી વસ્તુઓ એક ઉતરતી જાય છે. અને એ બધી વસ્તુ જે ઉતરતી જાય છે એ ઇન્સાનને રૂહને માટે ખુશીનું કારણ બને છે. એટલે આ માહોલની અંદરમાં અત્યારે વેચુનિયમ સેકલની અંદરમાં આપણે આપણી જિંદગીને એમ સમજવું જોઈએ કે મજલિસની અંદરમાં આવવું વાજિબ છે, સુન્નત ના સમજીએ. કારણ કે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં આપણને આ વસ્તુ મળી શકે, કોઈ પણ જગ્યા એવી નથી. એટલે દોસ્તો, આ
જગ્યાની કદર કરતા શીખીએ, આપણી આ ઔલાદને આ જગ્યા સુધી પહોંચાડીએ, અને એ જે વસ્તુથી આપણે દૂર થઈ ગયા છે જેનું નામ છે ખુદા, એ ખુદાને ગોતવાની કોશિશ કરીએ, પોતાની જિંદગીમાં ખુદાને ગોતીએ. અને જ્યારે આપણને ખુદા મળી જશે ત્યારે જ આપણને ખબર પડશે કે કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે આટલી વસ્તુઓ ને આટલી તકલીફો ભોગવી, તે છતાં હસતે ચહેરે ગયા. આખરી ટાઈમની અંદરમાં પણ કોઈ દિવસ પોતાના દુશ્મનને માટે પણ બદદુઆ ન કરી. આપણે સાંભળી લેવું બહુ સહેલું છે દોસ્તો. બાપને જ ખબર હોય છે કે દીકરીની મોહબ્બતની શું કિંમત હોય છે, માને જ ખબર હોય છે કે ઔલાદની શું કિંમત હોય છે. ભાઈને જ ખબર હોય છે કે બહેનથી જુદું કેમ થવાય છે. અઝાદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ મદીનાને છોડવાને માટે તૈયાર થઈ ગયા છે. હા, રવાનગી પડવી આમ તો બહુ જ સહેલું કામ લાગતું હોય છે, પણ જરાય સહેલું કામ નથી. જુદાઈ એ જ સમજી શકે છે કે જે જુદો થયો હોય. ખુદા બધાની ઔલાદને સલામત રાખે, પણ જેના ઘરમાંથી જવાન ઔલાદ હાઈલી જાતી હોય છે ને એને જ ખબર હોય છે કે જવાન ઔલાદ એટલે શું. જવાન ઔલાદની જુદાઈ એટલે શું એ જ જાણી શકે છે. અઝાદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ આ ખુતબો જોઈને જનાબે હઝરત અબ્બાસને કહે છે કે આપણે હવે સફરની તૈયારી કરવાની છે, અને સફરની તૈયારી કરવાને માટે થઈ અને બધાને ખબર પણ છે કે હવે હુસૈન આ મદીનાને છોડે છે, પાછા નહીં આવે. એટલે એના આસપાસના જે ફેમિલી વાળા હતા એ બધા મૌલા હુસૈનને સમજાવવા આવે છે કે યા મૌલા હુસૈન, તમે જઈ રહ્યા છો પણ કમસ કમ આ નાના બચ્ચાઓને તો ના લઈ જાઓ, કમસ કમ આ ઓરતોને તો ના લઈ જાઓ. ઇમામ હુસૈનની જબાનની અંદરમાં ફક્ત એક જ જુમલો છે કે ખુદાની એ ચાહત છે, ખુદા એ ચાહે છે કે આ લોકો અસીર થાય, ખુદા એ ચાહે છે કે આ લોકો નાના નાના બચ્ચાઓ ભૂખ્યા અને પ્યાસા. બસ ખુદાની રઝામંદી ઉપર આપણે રાજી છીએ. એમાંથી એક બીબી ઇમામે હુસૈનની પાસે આવે છે જેને આપણે ઉમ્મુલ બનીન કહીએ છીએ. અઝાદારો, જનાબે ઉમ્મુલ બનીન આવી અને ઇમામે હુસૈનને એ નથી કહેતા કે એ મૌલા હુસૈન તમે ના જાઓ, પણ આવીને કહે છે કે અહીં મૌલા હુસૈન, તમારા સાથે અબ્બાસ તો આવે છે, પણ હું ચાહું છું કે મારા બીજી 3 ઔલાદો છે ને એ પણ તમે લઈ જાઓ. એવું ના બને કે હઝરતે અબ્બાસ કોઈ કોતાહી કરી બેસે અને તમને કોઈ આંચ આવી જાય તો મારી બીજી ઔલાદ પણ તમને કામ આવી જાય. આ માનું દિલ હતું અઝાદારો. જનાબે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ બધાને તૈયાર કરી, મહેમિલો આવે છે, એક એક બીબીને સવાર કરવાને માટે પોતાની ઔલાદ આગળ વધે છે. જનાબે કાસિમની માં આવે છે, જનાબે કાસિમ સવાર કરે છે. જનાબે અલી અકબર પોતાની માને ઉમ્મે લૈલાને સવાર કરે છે. કરતાં કરતાં બધી બીબીઓ સવાર થઈ ગઈ અને બહુ જ ટૂંકની અંદરમાં પડવું છે. અને હવે વારો આવે છે કેનો? જનાબે ઇમામે હુસૈન આગળ વધે છે, જનાબે અલી અકબર આગળ વધે છે, હઝરત અબ્બાસ આગળ વધે છે. આવી રહ્યા છે કોણ? જનાબે ઝૈનબ. જનાબે ઝૈનબ જ્યારે સવાર થવાને માટે આવે છે, બહાર નીકળે છે, તો પહેલું કામ કરે છે ડાબી અને જમણી બાજુ જોઈ છે અને એક સવાલ કરે છે કે અઈના સૈયદ સજ્જાદ ઝૈનુલ આબિદીન, કે મારા ભત્રીજા જનાબે ઝૈનુલ આબિદીન ક્યાં છે?
જનાબ ઝૈનુલ આબિદીનને બોલાવવા આવે છે અને કહે છે કે એ હુસૈન, એ અબ્બાસ, તમે જરૂર મને સવાર કરવાને માટે આવો છો, પણ તમે તો મને કરબલામાં છોડી દેવાના છો. અગર મારી સાથે કોઈ શામના દરબારમાં આવવાનું છે તો સૈયદે સજ્જાદ છે. મારી સાથે અગર યઝીદના દરબારમાં આવવાનું છે તો સૈયદે સજ્જાદ છે. અઝાદારો જનાબે ઝૈનબ પણ સવાર થઈ જાય છે અને કાફલો હવે રવાના થાય છે. જરાક કાફલો આગળ વધે છે તો જનાબે ઉમ્મે કુલસુમ જે હતા ને મદીનાની તરફ જોઈ છે ને કહે છે કે હે મદીના તો જદ્દેના અલવિદા, કે હે નાના મદીના ખુદા હાફિઝ. આ બયાન કરે છે કે આ બીબીના દિલની અંદરમાં કેટલી જુદાઈ તકલીફ થઈ રહી હતી કે નાના મદીનાને ખુદા હાફિઝ કરે છે. અઝાદારો, આ કાફલો થોડો આગળ વધે છે અને ઇમામે હુસૈન સાંભળે છે કે પછવાડેથી કોઈના આવવાની આવાજ આવે છે. ઇમામે હુસૈન સવારીને રોકે છે, જોઈ છે તો કોણ આવી રહ્યું છે? જનાબે અબ્દુલ્લા આવી રહ્યા છે. કોણ? જનાબે ઝૈનબના શવહર. શું જનાબે અબ્દુલ્લાને જોઈ છે જનાબે ઝૈનબ ડરી જાય છે કે શું જનાબે અબ્દુલ્લા મને રોકવાને માટે આવ્યા છે? જનાબે અબ્દુલ્લા બાજુમાં આવે છે, જનાબે ઝૈનબને ઉતારવામાં આવે છે. જનાબે ઝૈનબ જનાબે અબ્દુલ્લાની સામે જોઈને રોઈ રોઈને કહે છે કે શું તમે મને રોકવાને માટે આવ્યા છો? અગર રોકવાને માટે આવ્યા હો તો જાણજો કે ઝૈનબ પોતાના ભાઈની વગર નહીં રહી શકે. ત્યારે જનાબે અબ્દુલ્લા અલગ વસ્તુ કહે છે. બસ આ સાંભળીને આપણી જહેમતને હું તમામ કરવા ચાહું છું. જનાબે અબ્દુલ્લા કહે છે કે એ ઝૈનબ, હું તમને રોકવા માટે નથી આવ્યો, હું તમને રોકવાને માટે નથી આવ્યો, પણ શરીફ ઘરાના, શરીફ ફામીની એ નિશાની હોય છે કે જ્યારે કોઈ પણ મુસીબતની સફરમાં જાય ને તો પહેલે સદકો કાઢે છે, કોઈ સદકો આપે છે ત્યારે સફરમાં જાય છે. તમે શરીફ ઘરાનાની ઓરત છો અને એવી જગ્યા ઉપર જઈ રહ્યા છો કે જ્યાં ખબર નથી કે પાછું અવાશે કે નહીં અવાય, એટલા માટે હું બે સદકા લઈને આવ્યો છું. એક હાથમાં ઓન છે ને એક હાથમાં મોહમ્મદ છે. અહીં ઝૈનબ, એકને તમારા તરફથી પેશ કરજો, એકને મારા તરફથી પેશ કરજો. જ્યારે ઇમામે હુસૈન આ મંઝરને જોઈ છે, પોતાના બંને ભાણેજોને ગળેથી લગાવે છે અને જનાબે ઝૈનબને કહે છે, અહીં ઝૈનબ, આ હુસૈન ઉપર ક્યાં દિવસો આવી ગયા કે આજ બેનની ઔલાદને પણ આ પ્રમાણે સદકાથી સાથમાં હું લઈ જઈ.